હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 11 અને હું સૂઈ ગઈ હતી 10 વાગે, એટલે 1 કલાક જ સૂતી છું. અને અત્યારે વરસાદ લીટલ આવે છે. વાતાવરણ તો જો કેટલું મસ્ત છે. સવારથીનો વરસાદ ચાલુ છે. કાલે બ્રેક લીધી હતી પણ આજે પાછો ચાલુ થઈ ગયો છે. તો ચલો આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલાં તો કરી લઈ નાસ્તો. મને લાગી છે બહુ ભૂખ. ગટ્ટુ ક્યારનું જાગી ગયું હતું. સમથિંગ 10 વાગે જાગી, પછી મમ્મી પાસે ગઈ ને પછી હું કીધું કે 10 વાગ્યા લાગી તો હું તો મારા કામમાં હતી, વિડીયો બધા અપલોડ કરતી ગયા હતી, ટાઈમ લાગે બધી વસ્તુમાં. તો કંઈ નહીં, ચલો નાસ્તો કરીએ, પછી આપણે મારી રૂમમાં કામ ભર્યું છે, કામ કરીએ. બાબુ તો રાતમાં હું છે? ગણપતિ દાદા છે. અરે વાહ, તું એનથી રમશો? તમારા બેન ગણપતિ બાપાથી રમે છે, જોયું અત્યારે લાડુ. જો હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા, ભાખરી, ચેવડો અને ગટ્ટુ ગયું નાના જોડે નીચે રમવા. કામ તો અહીંયા કંઈ નથી, ખાલી એકમાં રૂમમાં છે, એમના ફટાફટ કરી નાખું. પેલા નાસ્તો કરી લઈએ. હું લઈ આવી છું બાબુ. લાવો. હું છે આ? ખડ છે. ક્યાંથી લઈ આવી? હે, ક્યાંથી લાવી? હમેથી લાવી? આલ્યો. વાવ વાવ. વાગ્યા છે 1:45 અને ગટ્ટુને નવરાયું તો મને પલાળી, તો હારું હું પણ પાછી નાઈ લીધું છે અને એ ખાય છે. મમ્મી પપ્પા એ ખાઈ લીધું છે ને મારે બાકી છે, બટ અમે મોડે નાસ્તો કર્યો હતો એટલે ભૂખ લાગી નથી. તો હું બેઠી છું નવરી થઈને, કાંઈ કામ છે ને જમવાનું. ગટ્ટુ અમે ખાય છે, જોયું? કાંઈ નહીં, ચલો એ ખાઈ લે અને પછી આપણે એને સુવે તો સુવરાય. એ હું કરશો? ઈ હું કરશો તું? શું કરે છે? નકરું શું મત કરવાનું. કેવું જોવે છે મીંદડા જેવું. વાગ્યા છે 3 ને મને લાગી છે ભૂખ. તો મને અત્યારે શું બનાવું છું નહીં તો કઈ આઈડિયા નહોતું. તો મમ્મી કે જા કઈ ખાવું લે, તો હું જાઉં છું ગ્રીલ સેન્ડવિચ લેવા અંબિકામાં. અને નજીક જ છે આપણે ઘર પાસે. તો બહુ જાગે છે, મમ્મી રમાડે છે, લઈને વહી આવું. પછી એને ઊંઘ આવશે તો શું રાશું, નતર રેમા કરશે. તો હું આવી ગઈ છું સેન્ડવિચ લેવાનું. મેં ઓર્ડર આપી દીધું છે. ઓર્ડર આપીને હું પાછી બહાર આવી ગઈ છું. તો તમે જો ક્યાં આવી છું, અંબિકા. પાર્સલ થઈ જાય પછી આપણે તો આવી ગયું છે આપણું પાર્સલ. ઉપર જઈને મસ્ત ખાઈ લઈ, ગરમા ગરમ છે. ગટ્ટુ જાગતો છે તો એ પણ માંગશે, કેમ કે હવે છે ને બધું ખાવું હોય ને આપણે કંઈ ખાતા હોય ને, સમોસું તો કે મને દે, પકોડું તો મને દે, પાણીપુરી તો કે એ દે, બધું એને ખાવું છે. પણ જેમ બને એમ ઓછું ખવડાવી છે, કેમ કે થોડુંક જ દેવાનું, બહુ દઈએ એક તો આ કાંઈ સારું નથી. 5 મહિને ન દેવાય ફૂડ, બટ આપણે ક્યારેક ખાઈ દઈએ છીએ. ચાલો, મારા બેન સોડા ભાડી ગયા છે. શું છે દીકો? ઈ ખાવાનું જ તારે? હાલો સોડા લઈ દઉં હો. હાલો દઉં હો બાબુ. હાલો ઈ કાઢી લઉં પેલા, હો ને આપણે કાઢી લઈ પેલા. તો જો આપણી સેન્ડવિચ ચટણી કાઢી લીધી ને અમારા બેન જો થમ્સ અપ પીવા માંડ્યા છે. મજા આવી? ખાવું છે? હાલો ખવડાવું. હું ખવડાવું, ગરમ લાગે છે. બાબુ તાર પાસે ક્યાં જાશો લઈને? મોઢામાં નાખ માઈ. નો ગંદુ નો. હાલું કરી જાવ. હાલો હવે 3:30 વાગ્યા. હો બાબુ ઈ જવાનું છે. બધાના નામ આવડે પણ. વાગ્યા છે 4:30. મારું ગટ્ટુ કઈ સૂતું છે ને પાછું વયું ગયું બહાર. અને મમ્મી બનાવી છે ચા મારા માટે. હું ચા પી લઉં. હવે કંઈ સુવાનું કાંઈ છે ને, કાંઈ 4, 4:30 કાંઈ સુવાય નહીં. કાલ તો બેન સૂઈ ગયા હતા તો હું પણ જોડે સૂઈ ગઈ હતી. આજ તો મારે કંઈ સુવાનો મેળ આવશે નહીં. મમ્મા ધોઈલા છે એમ કે, જો એને ઢોળું જો. હું લાવ્યા નાના? પૂછ તો કરી નાના હું લાવ્યા. આમ જો ગતું નાના હું લાવ્યા. યે હું લાવ્યા? લોલીપોપ લાવ્યા છે. અરે વાહ. નાની કે ખોલી દે જા. અલે મમ્મી ખોલી દે.
જા ખોઈ દેના. વાહ વાહ શોકેત બધું દેખાડો માં નગર હમણાં બધું લેહે બધા ખોલશે. વાગ્યા છે 5:15 ને મારું ગટો હવે અત્યારે ઠીક સૂતું છે તો હું થોડીક વાર એમ જ રેસ્ટ કરું છું કે હું શું નથી અત્યારે હું સૂઈશ તો હું ક્યારે જાગીશ મને નથી ખબર એટલે મારે સૂવાનું નથી બસ ખાલી એમ જ જસ્ટ રેસ્ટ કરું થોડીક વાર અને ગટુબેન સૂઈ ગયા છે ક્યારે જાગી કંઈ ખબર નહીં. તો વાગ્યા છે 6 ને હરી આજે વહેલા આવી ગયા છે ના વાગ્યા છે એના કપડાં કાઢી દઈને મારું ગટું હજુ સૂતું જ છે. હવે જાગવાનો ટાઈમ થઈ ગયો છે જાગી જશે નકર આખી રાત મને હેરાન કરી દેવાનું છે કે નક્કી નહીં પછી રાતે છે ને 2 વાગે ને 3 વાગે અને સૂવામાં પછી ન ખબર ટાઈમ વગરની હમણાં સૂવે છે બપોરે નથી સૂતી ફેર સાંજના ટાઈમે સૂવે ક્યાં 4 વાગે સૂવે કે 5 વાગે. મમ્મી શાક લઈ આવી છે શાક લઈને આવી ગઈ છે અમારે ગટુબેન જાગે પછી એને નીચે રમવા લઈ જશે. તો અમે વિડીયો શૂટ કરવાના છીએ અત્યારે થોડોક દિવસ છે એટલે અમે એવું નક્કી કર્યું છે કે ત્યાં થોડુંક હરી વહેલા આવી ગયો છે તો દિવસે થોડાક એકાદા 2 વિડીયો એડના છે તો શૂટ કરી નાખીએ અને હું આજ ઘરે હતો થોડોક કામથી વહેલા આવી ગયો હતો એટલે જો ક્રિશા તૈયાર ને હું તૈયાર જ હોય. અરે બાવ હાય કે તો બાવ તૈયાર છે બાવ ને આમાં જાઉં લ્યો બાલ્કનીમાં પણ આ પાણી છે ભીનું છે બાવ તું ભપ થઈ જાય હો. આજનો વેધર પણ મસ્ત છે તો બહારનો પગ ગંદા થાય. તો અમે વિડીયો શૂટ કરતા હતા તે બાવ આવી ગયો અચાનક અમારે કામકાજ રોકવું પડ્યું ઇગ્નોર કરીને એટલે ન ગમ્યું એને ઇગ્નોર કરીને ન ગમ્યું એને બાવ અને અમે વિડીયો શૂટ કરતા ને આવી ગયો તે ઘડીક બોલાવી નહીં ને તે બિચારી રોવા મળી પાછી જવા જો એમાં સેટ તૈયાર કર્યો તો મસ્તીનો આ હું છું આ એમ પોતે મનોજ ગોહિલ. હા એવું કરવું છે સારું હાલો તો હવે નીચે જઈએ પછી એડ કરીએ. તો અમે થોડી વાર માટે બહાર ગયા હતા હવે પાછા અમે ઘરે આવી ગયા છીએ તો જો હરી શું ખાય છે સેવ ને સેવડો છે સેવ ને ડુંગળી થોડી સેવડો ને ડુંગળી તું બોલે સેવ એ બધું એ તું ખબર તને ખબર પડી ગઈ ને બસ તો બે હોને સાના મોના મને હું ક્રિશાને કદી આખો શબ્દ કર નાખ્યાનું હું કરું એવું એમાં શું છે હું ક્રિશાને કદાચ મારી ભૂલ પડી હોય ને તો એ મને ઓકે કરીને આપે તો પછી મારે શું કામ મહેનત કરવી. આ તો મારી પાસે ઓકે આલે કે બીજે જાઓ ને તો પછી મોયે મોયે થઈ એ તો બીજા પછી કોક મારી જેવું ન હોય કે આ કરતી એટલે હાલી જાય. તો વાગી ગયા છે 9:45 અને બાવ જો એના ને એના વિડીયો જોઈને એને ઓલું થાય એટલે કિનલી સોડા આવી ગઈ બુટીઓ આવી ગયો એના ને એના વિડિયો જોઈને એમ કે કોનું બાવ છે એમ કરીને રોવે જોઈએ એ ગટુ તું જ છો એમાં દીકા એના એનો વિડીયો બતાવે નાની હતી ત્યારના હવે એ વિડીયો જોવે ને તો એની પાછી રી કરે કે આ બાવ કોણ છે એમ. તો આ હરી ને ક્રિશા જમવા બેસી ગયા છે જો ખાવામાં છે ભાખરી બટેકાનું શાક એમાં એવું તું મને હમણાં ઘણી બધી વેરાયટી આપી અને ક્યાર એમ નહીં એ ક્યાર નહીં કેટલી વાર તને 5 ઓપ્શન આપ્યા એમાંથી એકેય નો છે છેલ્લે બટેકાનું શાક છે. બટેકાનું શાક બટેકા પડે બનાવી દઉં ઈ જો હા આવું છે બધું. હું કહેતી તો અડધો તોલો આવે ફોન આમ સીધો રાખો ને મારું મોઢું મોટું છે આમાં સ્ક્રીનમાં હમાતું નથી. હા તરબૂચ છે નહીં પપૈયા જેવું કયો તો હાલ મોટું છત્રી છે વાળ એટલે કાઈ નો આવે ખડે ખામ હમણાં 2 મહિના ખમી જા હવે હું દાઢી વધારું છું 2 મહિના પછી જોઈ છે મારો લુક સારો લાગે તો કહેશો નકર કટવી નાખે. હા સાધુ સાધુ સંત બની જઈશું. ના મારે ને ભગત જેવું થઈ જવું વીઆઈપી ભગત. अच्छा સિંઘમ ખાય છે એને રોટલો છે ને રોટલી મગનું શાક છે એનું. આ કિનાલી ફોન મૂકે તું આ બ્લોગ ચાલુ કરી એટલે ફોન મૂકી દીધો આમ સલાહ ઠોકતી હોય. આનામાં કઈ કમી નથી આ ઈદ કરતી પણ હમણાં થોડી બીઝી રહેશે એટલે આને બંધ કરી બાકી આ સિરિયલ એટલું હંમેશા નથી કહેતો આપણે કોન્સેન્ટ
તમારે મેચ જોવાની જરૂર નથી તમે ખાલી સિરિયલ જોવો મને ગીધર મેં નહીં જોવું बात तो सही है સંખ્યા વાળો મને કહે જો આને આમ થયું આને આમ થયું અને હું છે એના થઈ એક વાત કહું હું આ મેટ્રો બેઠો એટલે હાવો બાજુ બેઠો હા હાવો અત્યારે નો સમોસા હોય 9 વાગે જ પૂરું થઈ જાય સવારે 8 થી 9 વાગ્યા સમોસા મળે હાલો સોરી હાલો બાતતા ને હો આ હાવો બાજુ બેઠા હોય ને એક બે ખારી વાતો કરે છે હું પૂછું શું છે પછી ખબર પડે સિરિયલોની વાતો કરે એવું કરે છો તણી જોઈ લે આપણે નેવરા માર છે તમને ફોન દીધો ને તો રીલ્સ નથી ઉઠતા એ કે રીલ્સ જ ઓ અમારા મિત્ર છે તું પણ રીલ્સ કરી કે શીખો તો રીલ્સ જોવે એમને वो हमारे को देखना है वो हमारे को जोवाना है सही बात है ना वो हमारे को जोवाना है હું તો આ ગામનો નથી गजब बेइज्जती है તો વાગી ગયા છે 11:30 અને અમારા ટીચર આવી ગયા છે એકડા બગડા છે હાલો બોલો છોકરાઓ એકડે એક भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम હાલી મેળ ક્રિશા આ બુટિયાએ ફોન લીધો ને હું આરતી કરવા લીધો કે બુટિયાએ નવો આઈફોન લીધો છે બુટિયાએ ફોન લીધો છે નથી ફોનમાં કાંઈ ઉપયોગ કરતો કે નથી કોઈ વસ્તુ ખાલી દુકાને જઈને લાવે એની કરતા મેં કીધું અમને આપી દે તો અમે કાંઈક એનો ઉપયોગ કરીએ ભાડે ચડાવી દે તું नहीं ફોન હા तेरे पास 1.5 लाख रुपया लूंगा भाड़े का 150 रुपया देगा હાલી મેળા આવા હે ને આઈફોન નો લેતા હોય નહીં સારું ખપ ખપ લઈ જ લીધા छतरी ઈ બીજું કાંઈ નહીં થાય 36 ને 37 37 તો છે હવે 37 થાય એ તારો મોલ્લો ક્યાં છે ये फोन में बात करे मोड़ लाई ક્રિશા એમ કે અમારે ટેન્શન મેં કીધું છોકરીને શું ટેન્શન હોય તમારે શું ટેન્શન હોય એવું અમાર કાઈ ટેન્શન ન હોય ખાલી કચરા પોતા કરવાનો ઘર હા. સંભાળવાનું હોય પછી બહારના બધા વ્યવહાર સંભાળવાના હોય પછી ત્યાં ડોળા શું ફાડે છે તારે શું ટેન્શન છે અમાર ખાલી ખાઈ પીને મોજ જ કરવાની અમાર કાઈ ન હોય એટલે એમ ઘરે બેહીને મોજ કરતી હોય ને જેવું કરે તમારું ટેન્શન કે અમારે ટેન્શન હોય અમારે જો કામ ટાઈમે તમને ખાવાનું બનાવીને દેવાનું ખવડાવવાનું ઘરનું કામ કરવાનું ये समस्या है रे क्या बोलने का કરવાની આ કરી દેવાનું ઓલું કરી દેવાનું એકને આ ખાવું હોય એકને આ ખાવું હોય પછી જોબ પર જવાનું अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है વ્યવહારે જવાનું તો એ કામ જ ન હોય એમ કરે લે. તો એટલું તને લાગે છે અમારે બહાર જે કામ કરો ને બીજા લોકો આરે એથી મોટું ટેન્શન આ દુનિયામાં ન હોય કામ અમે કરીશ બરાબર તમે બહાર કરો ને એવું તમે ઘરે કરો જા. ઘરે સંભાળીને બીજું પ્લસ બીજું આપણે કામ અમારે આવે ને ઈ કરવી તમારે ટેન્શન શું હોય કે આજ કેનું શાક કરવું છે बात तो सही है दौड़ તમારે ખાલી બહારનું જ કામ કરવું અમારે તો ઘરનું કામ કરવું બહારનું છે ને એક પ્લાન કરી હા. તમે જે કામ કરે ને કાલ અમે આખો દિવસ કરીએ ને અમે જે કામ કરે ને કાલ તમે કરો ઓકે આપણે એવો બ્લોગ બનાવીએ થઈ ગયું नहीं એવું એ વસ્તુ તમે કહો ને જો અમારે ને નવા માણસ હારે દબાઈને રહેવાનું હોય ને તમારે પરિવાર હારે રહેવાનું હોય ને તો છે ને કેટલા હો માણસ મળે નવા કેટલા इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा બધારે મગજમારી કરવાની હોય તમારે ઈ તો નથી કરવાનું ને યા. આનો મેસેજ આવે કે આનો આટલા પૈસા લ્યો આનું પ્રમોશન કરજો આ વિડિયો આમ બનાવો આમ બનાવો આમ બનાવો તમારે ઈ તો નથી ને શાંતિ છે ને ઈ બાબતે એ વસ્તુ હે ને ટેન્શન નો કહેવાય ટેન્શન શું કહેવાય કે કોકને ઓ, તમે કરો ઈ લીલા અમે કરીએ ગાડે વાહ ભાઈ વાહ આહા. લ્યો. એટલે તમારી છોકરીને કઈ ટેન્શન હોય ને અમારા પ્રતિ 10 અને પહેલી વાત કે મારા ઘરે છોકરી છે એટલે હું છોકરી નથી સમજાઈ ગયું एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी સમજાઈ ગયું હા. છોકરી માં બાઈ માં અને બધામાં ફરક હોય કે ન હોય એ વાત સાચી છે પણ એવું ટેન્શન ન હોય એમ આ નહીં પૂગે ભાઈ ન પૂગે ગમે ત્યારે છોકરી છોકરી કરો કેમ ઘર લઈને ન બેઠા હોય એમ કે તમારું શું એટલે ટેન્શન જેન્ટ્સ ને લેડીઝ માં બહુ ફરક હોય એમ જ કે જેન્ટ્સ માં લેડીઝ માં બહુ પણ મને સોલાવન માર્યું કે નહીં એમને તોય હું તને આપી દઉં મૂકો હવે
તમે હાલ લપ શરૂ કરી છે પછી ઈ તો ભાઈ અંધારામાં ગયો ઘરનું એક પૈયું કહેવાય. અમે ન હા. તો ઘર પેલી વખત તો હાલે જ નહીં, ઊભું જ રહી જાય એમ. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। ખાલી પાર્ટી તમને લગ્ન મૂકી ન ગયા થયા હોય હોય તો ને વેર એનું ઘર જોઈ લેજો વિખેર થઈ જાય અને ઘરની. લગ્ન થયા હોય ને એનું ઘર જોઈ લેજો. પછી માર પાસે આવશો તમે. બરાબર? હવે કાંઈ ન બોલતા એક શબ્દ ય. હું આ ગામનો નહીં, મને નો વચ્ચે નાખતો. क्या गुंडा बनेगा रे तू એટલે કે છાનમુની એટલે તારે હાટન બાયું બોલે છે એટલે તું કઈ નથી મારા બોલતો. હાટાની બાઈ નહીં, એટલે જ અમે એને જો હરી આમ જો ના, આમ ભાઈ એટલે જ અમે જો થોડીક હરી ન કરી, ખબર છે આ બે તાંડવ ચાલુ થાય. ક્રિનાલીને તો અડા દેવું ન થાય, સીધો ધડાકો જ કરે. ક્રિનાલીને બોલ તું ઓલા ખરે 11 ના દિવસે તું આખો દી નહોતો ને, સાંજે આવ્યો ને તેને તો આખી ફાઇલ ખોલી નાખી. મેં કીધું ઓહો કેટલું ભર્યું છે આની અંદર. ઓલું ભૂસું બોમ્બ બોમ્બ ફૂટ્યો એમ ફૂટી સાંજે તો ઈ કે તમે નહીં તો આને હા તો લેવા દે આને આલી મેળા. ફોન નો ઉપાડો તો કઈ ને ફોન જોવે છે તો ઉપાડતા નથી. પણ તારે આખો દી તું નવરી હોય તો તારે કામ શું હોય? આખો દી ફ્રી રહેવાય હોય તો માણસ એક દિવસ ભૂલી જાય ઘરનો. તમે આવીને તો બોલી કરીને આવો, તારે ફોન કરીને પૂછવું હોય ને હું કરો હું નહીં તો ન્યા જ રહેજે, આવતી ને એને. હા મને એક દીધો શાંતિ લેવા દે. એટલો બધો ત્રાસી ગયા છો. ત્રાસીની વાત નથી, માણસને એક દીધો શાંતિ જોઈએ ને. बात तो सही है दौड़ा દી તો જો હવે બુટિયાને એમ થતું કે હું સાંજે જાય તો મને કઈ કામ પ્રેમથી બોલાવશે, તા તો તે પડીકા ખોલવા મળી બધા. વિચાર કરો 11 જ કરો આ વખતે જ રાત રોકાતી હતી નકર એમ કે હવાર હું થાય આ હવારથી આંચ જ આવવા દેતા રાત મેં કોઈ તને દી આવવા નથી એય. દીધી ખોટું બોલો માં મેં કીધું 11 જ કરવા ગઈ, મોજ કરે, આરામ કરે, ટેન્શન મુક્ત. મેં એક ફોન કાઈ કર્યો. નહીં હાથ માટે અમે 4-5 દી વયું આવું છે જોવું છે અમારી જેમ 11 કરવા જવાય બેયને હારે જાણું ને બીજાને નહીં નતો તા ઈ બોલે નહીં ને गजब बेइज्जती है નથી જોતો બુટિયા. હું એકલી હું આવી 11 જ કરવા હું આવી. તો વાગ્યા છે 12:30 ને અત્યારે અમે આવ્યા છે એટીએમ પણ એટીએમ માં પૈસા નથી, જો કેશ નથી એમ એને એમ કીધું ઘર ભેગા થાવ એમ કીધું, ઘર ભેગા થાવ એમ કીધું. ઘર ભેગા થાવ. હા બરાબર છે. અકાઉન્ટમાં પૈસા હોવા જોવે. તમારા અકાઉન્ટમાં 0 છે એટલે ના જ પાડે ને. ઈ ભાઈ અમારું ખોટું છે, અમે ખાલી અમે વિડીયો છેલ્લે end. पैसे बहुत है, पैसे गिनते गिनते थूक खत्म हो जाएगा और पैसे खत्म नहीं होंगे। હા, ઈ વાત અચ્છા છે. એવું? હા તો હારું હાલો ઘરે જઈને હુઈ જાવ હવે ઈ વાત ઉપર. भाई पैसा बहुत है, अब बता माथे માથે माथे से કઈ ને આ બેની લપ તો હાલા જ કરશે, મને આવે છે ઊંઘ અને હજી વિડીયો થોડાક એડિટિંગ કરવાના બાકી છે, ઈ થઈ જાય. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને આની આરે કાલે અમા છે ને એની રજા છે એટલે બધાએ કાલે આખો દી હરીને તમે જોઈશો બ્લોગમાં એની હારે. હા કાલે મારે બહુ બધા કામ थैंक यू ना करे। શટ યોર માઉથ. આવું એટલે શું થાય? ચાલો હા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ને Mouth bye bye. એટલે ને હમણાં હું તમને સમજાવું ઘડીક. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, નો કરે એની હાવ ના હમ. ન હોય એને શું કરવાનું બીજા ઘરે वो छे क्या